ખરીદી કરવા જાય. પણ ભગવાનના ખરા ભક્ત હોય ને તો ભગવાનથી બીજું કંઈ ખપે જ નહીં, એને ખરા સત્સંગી કહેવાય. તો અજય પટેલ મહેસાણા એ પણ ત્યાં ગયેલા, ભગવાનને આમંત્રણ આપેલું અને ભગવાન મહેસાણા આદિ વિસ્તારોમાં પણ વિચરણ કરવા આવેલા. પણ ભગવાને પહેલા ભોજાચારણને સત્સંગ કરાવવા માટે મોકલ્યા. ભોજાચારણ ધ્રાંગધ્રામાં ગયા. ધ્રાંગધ્રા નરેશ અમરસિંહજી રાજા એમને સત્સંગ કરાવ્યો હશે. આમ પૂર્વના મુમુક્ષુ એટલે મહારાજના ઐશ્વર્ય પરચા સાંભળી અને એના ગુણ આવી ગયા, રાજી થઈ ગયા. ભોજા ભગતને ત્યાં રાખ્યા અને એમની વાતો સાંભળી. આ જોઈને ધ્રાંગધ્રાના બધા વૈરાગીઓ છે ને કેવા વિસવડાવ્યા કરે,